2025માં સેન્સેક્સ અને નિફ્ટીએ આપ્યા 10%ના રિટર્ન. એશિયન અને અન્ય વિદેશી બજારો કરતાં આપ્યા ઓછા રિટર્ન. પીએસયુ બેંક, મેટલ અને ઓટોમોબાઈલમાં સૌથી સારું પ્રદર્શન, જ્યારે આઈટી, રિયલ એસ્ટેટ અને મીડિયા સ્ટોક્સનું ખરાબ પ્રદર્શન. 2025ના અંતે રૂપિયો 90ના સ્તરની નીચે બંધ. આ વર્ષે ડોલર સામે રૂપિયો 5% ઘટ્યો. એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન. વોડાફોનને સરકારે આપ્યા નવા વર્ષની ભેટ. કેબિનેટથી બાકી એજીઆર પર 2031 સુધી મોરેટોરિયમને મંજૂરી. હાલ એજીઆર ફ્રીઝ કરવામાં આવ્યું. સીએમઈ એક્સચેન્જ ઉપર ચાંદી પર 30% માર્જિન વધારવાથી ચાંદીમાં આજે મોટી નફા વસૂલી. એમસીએક્સ ઉપર ચાંદીના ભાવ 13,000 રૂપિયાથી વધુનો ઘટાડો. અયોધ્યામાં શ્રી રામલલાના વિરાજમાન થવાની બીજી વર્ષગાંઠ. રાજનાથસિંહ અને યોગી આદિત્યનાથ રહ્યા હાજર. જન્મભૂમિ મંદિર અને હનુમાન ગઢીમાં કર્યા દર્શન પૂજન. નવા વર્ષની ઉજવણી પર હોમ ડિલિવરીનું સંકટ. સારા પેમેન્ટ અને સર્વિસ કન્ડિશન માટે ગીગ વર્કર્સની હડતાલ. ઝોમેટો, સ્વિગીએ 2 દિવસ વધુ પૈસા આપવાની કરી જાહેરાત. અને નવા વર્ષમાં સસ્તું થશે દેવું. કાલથી અનેક મોટા ફેરફાર લાગુ થશે. દર સપ્તાહે હવે તમારો ક્રેડિટ સ્કોર અપડેટ થશે.